સુરતમાં બીજાના નામે લોન કરાવી છેતરપિંડીનો અનોખો ખેલ સામે આવ્યો છે। સુરતમાં આર્થિક સંકળામણ અનુભવતા જરૂરિયાતમંદ લોકોને ઝડપી લોન કરાવી આપવાની લાલચ આપી તેઓની જાણ બહાર તેમના જ નામ પર અલગ અલગ કન્ઝ્યુમર તથા પર્સનલ લોન કરાવીને ₹3,66,00,000ની છેતરપિંડી કરનાર ટોળકીના 3 સાગરીતોને ઝડપી પાડી મોટો ગુનાનો ભેદ ઉકેલ્યો છે। જોકે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ અન્ય શહેરોમાં પણ આ પ્રકારના ગુના દાખલ થયેલા હોવાની પોલીસ તપાસમાં સામે આવ્યું છે। ફિક્સ આંકડામાં અનુભવતા જરૂરિયાતમંદ લોકોને ઝડપી લોન આપવાનું કહી તેમના કાગળ પર તેમના નામે જ લોન લઈ છેતરપિંડી કરતા હોવાની એક ફરિયાદ સુરતના સલાબતપુરા પોલીસને મળી હતી। જોકે ગત તારીખ 28/1/2025ના રોજ આ સુરત પોલીસને એક વ્યક્તિ આવીને ફરિયાદ કરી હતી કે આરોપી રાજીવ ચૌબે નાઓએ સુરત રિંગ રોડ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગમાં આવેલી ઓફિસ નંબર 404માં રોયલ ફાઇનાન્શિયલ સર્વિસ અને મની સોલ્યુશન તથા ક્વિક લોન સર્વિસ નામથી લોન એજન્સી ચલાવી રહ્યો છે અને પૈસાની જરૂરિયાત હોય તે લોકોને આ વ્યક્તિને મળવા માટે કહ્યું હતું। અને જોકે વ્યક્તિએ સસ્તા દરે આ ઝડપથી લોન કરી આપવાની અને લોનના હપ્તા કંપની ભરશે તેવી લોભામણી લાલચ આપી હતી અને તેમના તથા તેમની પત્નીના નામે અલગ અલગ 13 જેટલા ફાઇનાન્સ બેંક એપ્લિકેશન મારફતે કુલ ₹10 લાખની કન્ઝ્યુમર તથા પર્સનલ લોન કરાવી લઈ તેમાંથી ₹2 લાખની ગુજરાત પોલિસી રકમના હપ્તા પોતે ભરી બાકીના ₹7,98,000ના હપ્તા નહીં ભરી છેતરપિંડી કરી હોવાની અને તે સિવાય અન્ય આશરે 40 જેટલા લોકો સાથે અલગ અલગ કન્ઝ્યુમર તથા પર્સનલ લોન કરાવી લઈ તેના રૂપિયા નહીં ચૂકવીને 66 લાખની છેતરપિંડી કરી પોતાની ઓફિસ તથા મોબાઈલ ફોન બંધ કરી નાસી જવા બાબતોની ફરિયાદ આપી હતી અને આ મામલે સલાબતપુરા પોલીસે તાત્કાલિક ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી કામગીરી શરૂ કરી હતી। જોકે આરોપીઓને શોધી કાઢવા માટે ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસના આધારે વર્કઆઉટમાં હતા અને આ દરમિયાન સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોએ સદર છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓની ઝડપી પાડી તેમના વિરુદ્ધમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે। સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો નોંધવામાં આવ્યો છે। આ ગુનામાં હકીકત એ મુજબ છે કે 3 વ્યક્તિઓ રાજેશ, વિરેન્દ્ર ચૌબે, સરફરાઝ અને મોનિકા આ 3 વ્યક્તિઓએ એક ફાઇનાન્શિયલ કંપની અહીંયા સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એમ્પાયર બિલ્ડિંગમાં શરૂ કરી હતી। તેઓ ફાઇનાન્શિયલ સોલ્યુશન્સ એ નામની ચલાવતા હતા, રોયલ ફાઇનાન્શિયલ સોલ્યુશન્સ, જેમાં એ લોકો જુદા જુદા ગ્રાહકને લોન અપાવતા હતા। આ લોનમાં એ લોકો ગ્રાહકો પાસે કન્ઝ્યુમર લોન પહેલાં અપાવતા, પછી કન્ઝ્યુમર લોન અપાવી અને એને પછી એના ઉપર પર્સનલ લોન અપાવડાવતા અને મેક્સિમમ જે પણ લોન અપાવી શકે જે ઓનલાઈન જુદી જુદી ફાઇનાન્શિયલ બેંક છે એના થ્રુ એમ અપાવતા હતા અને પછી એમના જે નાણાં હતા એ પોતાના એકાઉન્ટમાં મેળવી લઈ અને પછી એ નાણાંનો એ લોકો ઉપયોગ કરી અને જે ભોગ બનનાર હતા એને કોઈ પણ જાતની સર્વિસીસ મળતી ન હતી અને એ પ્રકારનું ફ્રોડ એ લોકોએ આચર્યું હતું। આમાં જે ભોગ બનનાર છે દિલીપભાઈ ધાર્મિક, એમણે આવીને ફરિયાદ નોંધાવી હતી। એમણે અને એમના પત્નીના નામે ટોટલ 10 લાખની લોન આવી રીતના થઈ હતી। આ 10 લાખની લોનમાંથી 1 કે 2 લાખ રૂપિયા એમને પરત મળ્યા હતા, જ્યારે બાકીના 8 લાખ રૂપિયા આ જે ટોળકી છે જે ફ્રોડ આચરનાર એની પાસે હતા। આ ઉપરાંત આ લોકોએ આવા જુદા જુદા 40 જેટલા લોકોને આવી રીતના ટાર્ગેટ કર્યા છે અને લગભગ 66 થી 67 લાખની એમાઉન્ટ આવી રીતના ફ્રોડ કરી અને મેળવી લીધેલ છે। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।